ગાજર છે જોવો સુકવવામાં તો મસ્તના જો આપણા ગાજર સુકાઈને તૈયાર થઈ ભાંગી જાય છે. છાલ ઉખેડી લેવાની, છાલ ઉખેડી નીકળે એ કાઢી નાખવાનું. ને હું જો આવા ટુકડા કરતી જાઉં છું ઝીણા ઝીણા ગાજરના. અને વીરના પપ્પા જો થોડીક આપણને મદદ કરે છે. આ વર્ષ માટે આ છાણું મસ્તનું રહેશે. વિનેગરનો એનો ઉપયોગ કંઈ કરવો નહીં જોઈએ. કેરીના અને ગાજરના અથાણા કરે. જય માતાજી દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વિડીયામાં. તો આજે આપણે સવારના ઘઉં સાફ કરતા તો ઘઉં તો સાફ થઈ ગયા છે. અને આજે આપણે બનાવવાનું છે ગાજરની શીરું. એટલે ગાજર વાડીમાંથી લઈ આવ્યા છે વીરના પપ્પા. પછી ગાજરને આપણે પેલા નાના નાના ટુકડા કરશું. અને પછી સૂકવી દઈશું. એ બધું જ આજ એ એક નવી ટ્રીકથી નવી રીતે તમે બધા કેટલા દિવસ ગાજરને પલાળતા હશો ને અમે કેટલા દિવસ પલાળશું એ તમને બધું જ આગળના વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાજર તો વીરના પપ્પા બપોરે લઈ આવ્યા હતા અને આપણે સરસ મજાના જો રસોડામાં મૂકી દીધા છે. તો હાલો હું ગાજર પેલા લઈ આવું અને પછી તમને બતાવું. જો આટલા ગાજર વીરના પપ્પા લઈ આવ્યા છે. લગભગ આવા ગાજર લઈ આવ્યા છે વીરના પપ્પા. કેવા ગાજર છે? ગાજર દેશી છે. અને આનું અથાણું બહુ મસ્તનું થાય. અને હું રાયતું કર્યું હોય તો સરસ મજાનું થાય. તો તાજા ગાજર છે. તો પહેલાં તો આપણે આ ગાજરને જે આખા છે એમાંથી આ દાંડલી છે એ બધી કાપી નાખવાની. તમે જે કહેતા હોય હું તો દાંડલી કહીશ. ગાજર મારાથી ઉપડતા નથી. આ ગાજરને પહેલાં તો આપણે અને શું કહેવાય આ કાઢી નાખશું. જે ઉપરના પાંદડા છે એને પાંદડા કાઢી પછી આને સારા પાણીએ ધોઈ નાખશું. ધોઈને પછી આપણે નાના નાના ટુકડા કરશું ને અંદરનું મી જશે એ બધું કાઢી નાખશું. તો પહેલાં તો હું આ બધી આ દાંડલી છે ને પાંદડા છે ને બધા કાપી નાખું. તો આપણે ગાજરનો પૂળો લઈ આવ્યા હતા એ છોડી નાખ્યો છે. અને ગાજરની જો એક નંબર વેરાયટી છે અને દેશી ગાજર છે. આપણે દેશી કેરીના અથાણામાં બનાવવા થોડુંક આપણે ગાજરનું અથાણું બનાવશું. અને થોડોક આપણે જે ગાજરનું સીણ કરશું કે ગાજરની શીરું કરશું ને એ આપણે કેરીના અથાણામાં નાખી દઈશું. તો આ રીતના એકલ તમે ગાજરનું અથાણું કે કેરીનું અથાણું બનાવજો. એટલે તમારું અથાણું કોઈ દી બગડશે નહીં. અને મસ્તનું એકદમ જેવું તમે તાજો સ્વાદ અત્યારે જે બનાવીને આવે એવું ને એક વર્ષ સુધી આવે. હાલો વાતું કર્યા કરું ફટોફટ. જ્યાં ગાજરના પાંદડા છે ને એ તોડી લઉં. આ રીતના આપણે જો બધા પાન તોડી આવી રીતે જો આપણે બતાવી દો ગાજર ફટોફટ તોડી લઈએ. મારે તો એમ નામ ખાવાનું હોય. આવ ખોસ ની હોય જો પેરો તો આપણે થોડી વારમાં જો બધાય ગાજર આપણે બીટી નાખ્યા છે. એટલે કે પાંદડા અલગ કરી નાખ્યા છે. કે અસલ મજાના જો એક તગારું કરી લીધું છે. કેરીનું અથાણું બનાવશું. એમાં આપણે ગાજરની શીરું નાખી હોય તો અથાણું બહુ સરસ મસ્ત મજાનું લાગે. તો પહેલાં તો આપણે આને ધોઈ નાખવી. તો ગાજર તો આપણે મસ્તના એક પાણીએ ધોઈ નાખ્યા છે. અને પાછા આપણે પલળવા મૂકી દીધા છે. ઘડીક વાર જેટલી ધૂળ છે ને ઘડીક પલર છે એટલે બધી ધૂળ નીકળી જશે. પછી આપણે ગાજરને પાછા બીજા વાસણમાં બદલાઈ લઈશું. પછી ઠેઠ આપણે વાળું પાણી કરીને પછી આપણે નિરાતે ગાજરના ઝીણા ઝીણા ટુકડા કરી નાખશું. અને અંદરનું બી જશે એ કાઢી લેવું. અત્યારે જો હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રાંધી નાખવી પહેલાં. અને પછી આપણે મીડિયાનું કામ કરશું. તો છેલ્લે સુધી તમે બધા વિડીયોમાં બન્યા રહીજો. અને આમાં આવડું વાત ખાલી દેખાવું જોઈએ. ચાલુ રાખજે. તો આપણે ગાજરને ઘડીક વખત પલળવા દીધા છે. પલળી ગયા એટલે આપણે એને સારા પાણીએ ધોઈ નાખવી.
બે પાણીએ તો ધોઈ નાખ્યા છે. હવે આ છેલ્લા પાણી છે, સરસ મજાના ધોવાઈ ગયા છે. તો હવે આને સુકવવા માટે આપણે મૂકી દઈશું. બાકી આપણે ઘરનું કામ બાકી છે કરી નાખશું. બહેનો તમારે અથાણું બગડી જાય છે, તમારે 12 મહિના સુધી અથાણું સારું નથી રહેતું, તો મારી એક નવી ટ્રીક આપું છું, એનાથી તમારું અથાણું એકદમ મસ્ત અને એકદમ ફ્રેશ રહેશે. તો અત્યારે આપણે જો વાળું પાણી કરી લીધા છે. વાળું પાણી કરીને પછી આપણે વાસણ બધું ઉટકી નાખ્યું છે. દૂધ ગરમ કરવાનું અત્યારે જે બાકી છે, પણ પહેલાં જો આપણે ગાજરનું કામ જે પલાળવાનું છે એ કરવાનું છે. પહેલાં ગાજરની જો આ રીતના છાલ ઉખેડી લેવાની. છાલ ઉખેડીને પછી એમાંથી આવું મીંજ નીકળે એ કાઢી નાખવાનું. ને હું જો આવા ટુકડા કરતી જાઉં છું ઝીણા ઝીણા ગાજરના, અને વીરના પપ્પા જો થોડીક આપણને મદદ કરે છે કામમાં, તો એ સાયલ ઉખેડતા જાય છે અને આપણે ટુકડા કરતા જાવી છીએ. થોડી વાર લાગશે તો આપણે બધા ગાજરના ટુકડા થઈ જાય છે. પછી આપણે ચા પાણી પીશું મોડાકથી. ચાલો ફટોફટ ગાજરના ટુકડા કરવા માંડવી. સાયલ ઉખેડે છે. અડધી કલાકથી ગાજરમાં મથતા હતા, તો ગાજરની સાલ સારી રીતે ઉતરી ગઈ અને મીજે કાઢી નાખ્યું. અને આ રીતના જો ઝીણી કટકી કરી નાખી છે, તમે જોઈ શકો છો મસ્ત. અને જો મેં સીર્યું રાખી છે, તમે ઝીણી કટકી કરવી તો કટકી કરી નખાય તોય ચાલે. અને ખમણી બનાવવાની હોય તોય ચાલે. વધારે થોડુંક અથાણું ઘાટું થાય. તો હવે મારે આ બધા ગાજરના ફોતરા સી પાછા નાખવા જવા જોઈશે. તો આપણે મસ્તનું આપણું ગાજરનું અથાણું બનાવવાની શરૂ થઈ ગઈ છે. ને આમાં આજે મારે હળદર ને મીઠું ભેળવાનું છે. તો હાલો હું ફટોફટ હળદર ને મીઠું ભેળવી દઉં. અને આવી રીતના તમે અથાણા બનાવો ને 24 કલાક તો પલળવા દેવાનું. વધારે 1 કલાક પલળી જાય તો વાંધો નહીં. 24 કલાક પલળવા દો ને એટલે તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને મૂકો ને તમારે અથાણું કોઈ દી ન બગડે. તો હાલો હું આમાં ફટોફટ હળદર નાખી દઉં ને મીઠું નાખી દઉં. તો આપણે જો મીઠું લઈ આવ્યા છીએ, તો આપણે 2 થી 3 ચમચી મીઠું નાખી દઈશું. અહીંયા ફોન લઈને હવે મીઠું નાખ્યું નહીં દેખાડે. 2 થી 3 ચમચી મીઠું નાખી દઈશું. 3 ચમચી મીઠું નાખી દીધું. અને એક આપણે મોટી ચમચી આવે એ હળદર નાખી દઈશું. હળદર ને મીઠું ઓગળે ને તે ગાજરનો જે સ્વાદ છે ને કળશો એ સ્વાદ બધો નીકળી જાય છે અને કલર મજાના પલળી જાય છે. પછી તમારે 2 હાથે આ રીતના ગાજરને આમ મિક્સ કરવા હોય તોય હાલે. નોમ તગારું ઉચકીને કરવા હોય તો હાલે. હું તો જો આ રીતના કરું છું. આમાં આમ બહુ મસ્તનું મિક્સ સારી રીતે થઈ જાય. મીઠું અને હળદર બહુ સરસ મજાનું આમાં સડી જાય. આમ કરીને તમે અને હા, એક ખાસિયત છે કે તમે ગાજર પલાળવા મૂકો ને તો તમારે સ્ટીલનું જ વાસણ લેવાનું, એલ્યુમિનિયમનું નહીં લેવાનું, નકર બગડી જશે. સ્ટીલનું વાસણ લેશો ને તો તમારા ગાજરે સારા રહેશે, પલળી જશે મસ્તના, અને કોઈ જાતની વાઈસ કાંઈ નહીં આવે. તો આપણે જો મસ્ત મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તો હવે આને આપણે 24 કલાક માટે પલાળવા મૂકી દઈશું. તો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે, તો આપણે નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને આપણા ગાજર પણ સરસ મજાના તો પલળી ગયા છે. એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. મસ્તનો જો ગાજરનો કલર આવી ગયો છે. અને જે આ ગાજરના ઓલી કડવાહાટ હોય ને એ જોનું પાણી થઈને નીકળી ગયું છે. આપણે મીઠું ને હળદર સડાયું ને એટલે
આ ગાજરને આપણે એક એક કરીને જો આપણે અહીં કોટનનું કપડું લઈ લીધું છે સરસ મજાનું, ને એમાં આપણે એક એક આ રીતના સીલ કરીને ફૂંકી દેવાના, બાકી કાંઈ નહીં કરવાનું. આપણે હવે ફૂંકવાની પછી વાટ જોવાની કે આજ તો જે બહુ જો વાતાવરણ સારું નથી એટલે નહીં ફૂંકાય, જે બેગ બી ફૂંકાવશું તે પછી ફૂંકાશે તે પછી આપણે અથાણું થાય છે. આપણે ફૂંકાઈને તે પછી જ અથાણું બનાવવાનું છે. હાલો હું હવે આ ગાજરની બધી શીરું છે ને એ ફટોફટ મૂકી દઉં. બંધ કરી દો અને બોલીશ નહીં તઈ આવે. હાલો ફ્રેન્ડ્સ, તો આજે છે આપણે ગાજરના છીરિયા કરીને ફૂંકાવ્યા હતા, એનો 3જો દિવસ. તો આપણા મસ્ત મજાના ગાજર ફૂંકાઈને તૈયાર થઈ ગયા છે. અને આ થોડુંક આપણે ક્લિપમાં બોલવાનો ફેરફાર થઈ ગયો હતો, કેમ કે આપણે ગાજરનું અથાણું નથી કરવાનું. અને આ ગાજર રહ્યા એ કેરીના અથાણા માટે આપણે તૈયાર કર્યા છે. તો હાલો તમને દેખાડું કે કેટલા આપણે ગાજરને સૂકવવા પડે અને પછી આપણે કેરીના અથાણામાં નાખી એકવી. તો આખા વર્ષ માટે અથાણું ગાજર નાખેલું હોય ને તો એ બગડશે નહીં, એ ગેરંટી છે. તો હાલો તમને દેખાડું. તો આપણે 3 દિવસ થઈ ગયા છે આ ગાજર સૂકવવામાં. તો મસ્તના જો આપણા ગાજર સુકાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતના જો આપણે ભાંગવીને હાથેથી એટલે ભાંગી જાય છે, તમને દેખાતો હશે. જો 2 ભાગ થઈ જાય છે, એમાં જરી કંઈ પણ પાણીનો ભાગ નથી. તમારે કદાચ તાત્કાલિક કરવું હોય તો તમે 2 દિવસ સારી રીતે સૂકવો તોય હાલે. મેં આ ગાજરને 3 દિવસ સુધી સૂકવ્યા છે. આ રીતના જો ટુકડા થઈ જાય ને એટલે અથાણું બગડે નહીં, કેમ કે આ ગાજરમાં પાણીનો ભાગ કોઈ જાતનો રહેતો નથી. એટલા માટે આખા વર્ષ માટે આ અથાણું મસ્તનું રહેશે. આપણે કેરીના અથાણામાં ગાજર નાખશું તો એ કેરીનું અથાણું સારું જ રહેશે. વિનેગરનો એનો ઉપયોગ કંઈ કરવો નહીં જોઈએ. તો આ ગાજર આપણે મસ્તના બનીને કેરી માટે તૈયાર થઈ ગયા છે, કેરીના અથાણા માટે બનીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરી દઈશું. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં બધા નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.